લાવણ્યાએ જેવી ઘરમાં પગ મૂક્યો કે તેની સાસુ દમયંતીજી તેને મેણું મારતા કહેવા લાગ્યા, આવી ગયા મહારાણીબા. અહીં મારી દીકરીનું ઓપરેશન થયું છે અને તમે ત્યાં પિયરમાં જઈને આરામ કરી રહ્યા હતા. લાવણ્યાએ તરત જ વળતો જવાબ આપતા કહ્યું, મમ્મીજી, તમને સારી રીતે ખબર છે કે ત્યાં પિયરમાં મારી મમ્મીની તબિયત ખરાબ હતી. તેમની સંભાળ રાખનાર કોઈ નહોતું, એટલે મારે પિયર જવું પડ્યું. દીદી અહીં ઓપરેશન કરાવવા આવ્યા છે, તો તમે તો તેમની સાથે છો જ ને, તો આટલા પરેશાન થવાની કઈ વાત છે? આટલું કહીને તે કપડાં બદલવા પોતાના રૂમમાં જતી રહી. પાછળથી દમયંતીજીનું બડબડાટ સતત ચાલુ હતું, પણ તેણે બહુ ધ્યાન આપ્યું નહીં. પોતાના રૂમમાં જઈને તેણે શાંતિનો શ્વાસ લીધો. પહેલાં તો તેને પિયર જવા માટે પણ બહુ કરગરવું પડતું હતું, પણ હવે તે સાસુને ફક્ત કહીને નીકળી જતી હતી. નહીંતર જ્યારે તે સાસુને પૂછતી, ત્યારે સાસુ જાત ભાતના બહાના બનાવી તેને રોકતા હતા. જોકે રોકતા તો તેઓ હજી પણ હતા, પણ હવે તે કોઈનું સાંભળતી નહીં અને ચૂપચાપ નીકળી જતી. સારી વહુ બનવા માટે તેણે ઘણા ત્યાગ કર્યા હતા, સાસુના અસંખ્ય મેણા સાંભળ્યા હતા, છતાં તે ક્યારેય સારી વહુ બની શકી નહોતી. એટલે હવે તે સાસુના મેણાની પરવા કરતી નહોતી અને તેમની પાસેથી સારી વહુ હોવાનું સર્ટિફિકેટ મેળવવાની આશા પણ રાખતી નહોતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની ફરજ નિભાવશે, પણ એક મર્યાદામાં જ રહીને બીજા માટે કામ કરશે. કારણ કે જ્યારે તેને બાળક થવાનું હતું અને તેનું ઓપરેશન થયું હતું, ત્યારે ન તો તેની સાસુએ તેની મદદ કરી હતી કે ન તો નણંદે તેનું ધ્યાન રાખ્યું હતું. ઉલટું, તેના ઓપરેશનના 8 દિવસ પછી જ તેઓ એવી અપેક્ષા રાખતા હતા કે તે ઊભી થઈને તેમના માટે રસોઈ બનાવે. એક દિવસ તેની નણંદ કહેવા લાગી, ભાભી, આજે મને છોલે ભટુરે ખાવાનું મન થયું છે, તમે જલ્દી બનાવી દો. જ્યારે તેણે ના પાડી તો તેની નણંદ મેણા મારવા લાગી, ભાભીને એટલી પણ મર્યાદા નથી કે ઘરની દીકરી કંઈ બોલી રહી હોય તો તેની વાત માની લે. માં બન્યા પછી ભાભી પોતાની જાતને આ ઘરની માલકણ સમજવા લાગ્યા છે, એટલે મારી ફરમાઈશ પૂરી નથી કરતા. એવા સમયે લાવણ્યા માટે પથારીમાંથી ઊભું થવું પણ મુશ્કેલ હતું, ઉપરથી નણંદ પણ ઘરે આવીને બેસી ગઈ હતી. સાસુ અને નણંદ આખો દિવસ તેને મેણા મારતા રહેતા. તેના પતિ વિનયને લાગતું હતું કે ઘરમાં 2 સ્ત્રીઓ છે, તો બંને મળીને તેની પત્નીનું ધ્યાન રાખતી હશે. પણ અહીં તો તેને સરખું ખાવા પીવાનું પણ મળતું નહોતું. સાસુ નણંદ પોતાના માટે વધુ તેલ મસાલાવાળું જમવાનું બનાવીને ખાતા રહેતા. લાવણ્યાને ગળેથી વધુ તીખું ખાવાનું ઉતરતું નહોતું, તેથી તે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. આખરે 15 દિવસ પછી જ્યારે તેનાથી સહન ન થયું, ત્યારે તેણે પોતાના પતિ સાથે વાત કરી અને સીધેસીધું કહી દીધું, મારે પિયર જવું છે. આ વાત પર પણ દમયંતીજીએ દલીલ શરૂ કરી દીધી કે અમારે ત્યાં વહુ ડિલિવરી પછી આટલી જલ્દી પિયર નથી જતી. પણ વિનય પણ જોઈ રહ્યો હતો કે ભૂખ સહન કરી કરીને તેની પત્નીની હાલત ખરાબ થઈ રહી હતી. તે જે કંઈ ફળ કે ડ્રાયફ્રૂટ્સ લાવતો, તે તેની માં અને બહેન જ મળીને ખાઈ જતા અને પત્ની સુધી કંઈ પહોંચતું જ નહીં. એટલે વિનયે પત્નીની ભલાઈ માટે તેને મમ્મી પાસે મોકલી દીધી. લાવણ્યાને અહેસાસ થયો કે સાસરીમાં તે આજે પણ કેટલી પારકી છે, જ્યાં બધા તેની પાસે માત્ર ફરજ નિભાવવાની અપેક્ષા રાખે છે અને જ્યારે તેનો વારો આવે છે ત્યારે કોઈ તેનું ધ્યાન નથી રાખતું. આ વાતને 4 વર્ષ વીતી ગયા હતા, પણ લાવણ્યાના દિલ પર લાગેલા ઘા હજી પણ ઊંડા હતા. આ દરમિયાન ખબર પડી કે તેની નણંદ પોતાના ગર્ભાશયનું ઓપરેશન કરાવવા માટે મમ્મી પાસે આવવાની છે. જોકે પહેલાં એવું કશું વિચાર્યું નહોતું કે તેણે પિયર જવું પડશે, પણ નણંદના આવવાના 2 દિવસ પહેલાં જ લાવણ્યાની મમ્મીનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે. લાવણ્યાના પિતાજી હવે રહ્યા નહોતા અને તેની મમ્મી એકલી જ રહેતી હતી. આવા સમયે લાવણ્યા પોતાની મમ્મીને એકલી કેવી રીતે છોડે, એટલે તે તરત જ પિયર ચાલી ગઈ. દમયંતીજી વારંવાર તેને ફોન કરીને જલ્દી આવવા માટે કહેતા હતા, તારી નણંદનું ઓપરેશન થવાનું છે અને તું તો પિયરમાં જઈને બેસી ગઈ છે. તું બસ કામથી બચવાના બહાના બનાવે છે. લોકોને ખબર પડશે તો શું કહેશે? પણ લાવણ્યાએ તેમને એટલું જ કહ્યું, અહીં પિયરમાં લોકોને ખબર પડશે કે બીમાર માને છોડીને હું જતી રહી છું, તો લોકો મને પણ 4 વાતો સંભળાવશે. એટલે અત્યારે મારું મમ્મી પાસે રહેવું જરૂરી છે. વિનયે પણ ઓફિસથી 2 દિવસની રજા લીધી હતી અને તે પણ મમ્મી સાથે હોસ્પિટલમાં હતો. તેણે લાવણ્યાને કહ્યું, તું મમ્મીનું ધ્યાન રાખ,
અહીં દીદીનું ધ્યાન રાખવા માટે અમે લોકો છીએ ને. પણ દમયંતીજી દીકરા અને વહુથી ખૂબ ચીડાયેલા હતા. લાવણ્યાએ આવતાની સાથે જ હાથ ધોઈને રસોડામાં કામ કરવા માટે ગઈ. આમ તો તેણે જમવાનું બરાબર જ બનાવ્યું હતું, પણ તેની નણંદ શાક જોતા જ કહેવા લાગી, ભાભી, કેટલું તેલ નાખ્યું છે તમે શાકમાં? ત્યારે લાવણ્યાએ કહ્યું, દીદી, તેલ તો વધારે નથી. જો તમને વધારે લાગતું હોય તો એક કામ કરો, શાક થોડું ઓછું ખાઓ દીદી. આમ પણ ઓપરેશન પછી ડોક્ટરે તમને ઓછું તેલ ખાવા માટે કહ્યું છે, મને નહીં. એટલે હું જમવા જાઉં છું. મને બહુ ભૂખ લાગી છે. અને એમ પણ તેલ મસાલા એટલા વધારે નથી જેટલા તમે કહો છો. હું તો પહેલેથી જ ઓછું તેલ મસાલાવાળું જમવાનું જ બનાવું છું. આટલું કહી લાવણ્યા પોતાની થાળી લઈને રૂમમાં જતી રહી. ત્યારે જ સાસુ ગુસ્સામાં તેના રૂમમાં ઘૂસતા કહેવા લાગ્યા, ત્યાં મારી દીકરી ભૂખથી પરેશાન છે અને તું તારી થાળી ભરીને અહીં આવી ગઈ. ચાલ ઊભી થા અને મારી દીકરી માટે બીજું શાક બનાવ. તેને ડોક્ટરે ઓછું તેલ મસાલાવાળું ખાવા કહ્યું છે, તો શું મારી દીકરી હવે શાક નહીં ખાય? તેને પૂરતું પોષણ કેવી રીતે મળશે? તું ચૂપચાપ શાક બનાવે છે કે નહીં? લાવણ્યાએ ધીમેથી મોઢામાં કોળીઓ મૂકતા કહ્યું, મમ્મીજી, એક સમયે ઓપરેશન મારું પણ થયું હતું. એ સમયે મને પણ ડોક્ટરે ઓછું તેલ મસાલાવાળું ખાવાનું કહ્યું હતું. પણ તમે મને કહેતા હતા કે તું થોડું શાક ઓછું ખાઈ લે, વહુ જમવાનું તો આવું જ બનશે. તો આજે હું તમારી દીકરી માટે અલગથી જમવાનું કેમ બનાવું? જો તમને તમારી દીકરી માટે આટલું જ દર્દ થતું હોય, તો તમે જ તમારી દીકરી માટે જમવાનું બનાવી લો. મારી પાસે અપેક્ષા ન રાખશો કે હું તેમના માટે અલગથી સાદું જમવાનું બનાવીશ. આટલું કહી તે પોતાનું જમવાનું જમવા લાગી. તેની સાસુ સ્તબ્ધ થઈ ગયા અને ગુસ્સામાં તેમણે પોતાના દીકરા વિનયને ફોન લગાવ્યો અને ફરિયાદ કરતા બોલ્યા, તારી પત્ની મારી દીકરી માટે જમવાનું બનાવવાની ના પાડે છે. વિનયે ધીમેથી જવાબ આપ્યો, માં, મને પણ એવી જ પીડા થઈ હતી જ્યારે તે મારી પત્ની માટે જમવાનું બનાવવાની ના પાડી હતી. મારી પત્ની પાસે જો ફરજ નિભાવવાની આટલી જ અપેક્ષા હોય, તો તેના સમયે કોઈએ પોતાની ફરજ કેમ ન નિભાવી? હું તેને કંઈ કહી શકું તેમ નથી, કારણ કે તેણે પણ પોતાના ઓપરેશન સમયે બહુ પીડા ભોગવી છે. દીદીનું ધ્યાન રાખવા માટે તો હજી પણ તું છે, પણ મારી પત્ની માટે કોણ હતું? આ સવાલ આગળ દમયંતીજી કંઈ બોલી જ શક્યા નહીં. ગુસ્સામાં તેમણે ફોન કાપી નાખ્યો અને પોતે જ પોતાની દીકરી માટે ઓછું તેલ મસાલાવાળું શાક બનાવવા રસોડામાં ગયા. રસોડામાં કામ કરતા કરતા તે જોર-જોરથી વાસણો પછાડી રહ્યા હતા, જાણે પોતાનો ગુસ્સો વાસણો પર જ ઉતારી રહ્યા હોય. પણ લાવણ્યાએ આ વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં. હવે એક બે વાર તો તેની સાસુએ પોતાની દીકરી માટે અલગથી શાક બનાવ્યું, પણ દર વખતે અલગથી જમવાનું બનાવવું તેમને ભારે પડી રહ્યું હતું. અને એમ પણ લાવણ્યા એટલું વધારે તેલ મસાલાવાળું જમવાનું બનાવતી જ નહોતી. એટલે ત્રીજા દિવસથી તેની નણંદે એ જ જમવાનું શરૂ કરી દીધું અને તેણે પણ હવે વધારે નખરા બતાવવા ઠીક ન સમજ્યા. મિત્રો, તમને શું લાગે છે? લાવણ્યાએ પોતાની નણંદ માટે અલગથી શાક ન બનાવીને સાચું કર્યું કે ખોટું? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.